જય હિન્દ મિત્રો, આપણે આ વિડીયોમાં અને આવનારા ઘણા બધા વિડીયોમાં અંગ્રેજી વાંચન માટેનું પ્રેક્ટિસ કરીશું. એટલે કે આપણે અંગ્રેજીનો રીડિંગ કોર્સ તમારા માટે એકદમ ફ્રી લાવ્યા છીએ. તો અંગ્રેજી શીખવા માટે તો અંગ્રેજીનું વાંચન આવડવું મહત્ત્વની વાત છે. જો અંગ્રેજી વાંચતા ન આવડતું હોય તો અંગ્રેજી બોલતા કે લખતા કઈ રીતે આવડે એમ. જો અંગ્રેજી વાંચન આવડશે તો જ આગળ અંગ્રેજીમાં ઘણું બધું આવડી શકે. એટલા માટે અંગ્રેજીનો સંપૂર્ણ રીડિંગ કોર્સ અમે તમારી માટે લાવ્યા છીએ એકદમ ફ્રી, જેમાં સંપૂર્ણ બેઝિકથી લઈ અને અંગ્રેજીના જે કંઈ નિયમ રીડિંગ કોર્સના આવતા છે તે દરેક નિયમ શીખવાડીશું અને ત્યાંથી આપણે બેઝિક લેવલનું અંગ્રેજી પણ આગળ શીખીશું. તો અંગ્રેજી શીખવા માટે શરૂઆત ક્યાંથી કરવી? તો અંગ્રેજી શીખવા માટે જો શરૂઆત કરવી હોય તો અંગ્રેજી શીખવા માટેની શરૂઆત સૌ પ્રથમ થાય છે ABCDથી. ABCD, પ્રથમ ABCD અને બીજી ABCD. ABCDના 26 અક્ષર જે અંગ્રેજીની વાંચન માટે તમારે ખૂબ જ ઉપયોગી નીવડે. ગુજરાતી ભાષામાં જેમ આપણે જોઈએ તો કે સ્વર આવે, વ્યંજન આવે, તે જ રીતે ABCDમાં પણ સ્વર અને વ્યંજન આવે. એમ કે જેમ કે અહીંયા જોઈએ A, E, I, O અને U, આ 5 સ્વર અંગ્રેજીમાં આવે. આ બીજી ABCDમાં A, E, I, O અને U. તો ABCDમાં કેટલા સ્વર આવે તે તમને ખબર પડી ગઈ છે. 5 સ્વર અને 21 વ્યંજન ABCDમાં આવે. અને એક મહત્વની વાત, Y અક્ષર, જેમ કે આ બીજી ABCDમાં પણ, તો Y ને ઘણી વખત ABCDમાં અર્ધ સ્વર તરીકે પણ ઓળખવામાં આવે. કારણ કે આ જે Y અક્ષર જો તેનું ઉચ્ચારણ ઘણી વખત I, E આવું ઉચ્ચારણ Y નું થતું હોય છે. અને ઘણી વખત જોઈએ તો Y નું ઉચ્ચારણ ય પણ થતું હોય. I, E અને ય આ 3 Y ના ઉચ્ચારણ ખૂબ મહત્વના આ Y ના ઉચ્ચારણ થતા હોય છે, જેના કારણે Y સ્વરનું પણ કામ કરે અને Y વ્યંજનનું પણ કામ કરે. એટલે ABCDમાં એક અક્ષર એવો હોય Y જે સ્વર અને વ્યંજન આ બંનેનું કામ Y કરે. બાકી 5 સ્વર અને 21 વ્યંજન એ ABCDમાં આવેલા. સ્વરને અંગ્રેજીમાં વાવલ્સ કહેવાય અને જે આ વ્યંજન છે તેને અંગ્રેજીમાં કોન્સોનન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ABCD શીખી લીધી આપણે, લગભગ મોસ્ટ ઓફ બધાને ABCD આવડતી જ હશે. હવે આપણે શીખીશું અંગ્રેજી કક્કો. અહીંયા આપણને ગુજરાતી કક્કો આપેલો છે અને આ ગુજરાતી કક્કાને આપણે અંગ્રેજીની જે ABCDના અક્ષર રહ્યા એના દ્વારા સમજીશું કે આખા અંગ્રેજી કક્કામાં ABCD કઈ રીતે ઉપયોગી થાય. તો જોઈએ, અહીંયા આપણને ક અક્ષર આપેલો હોય. ટૂંકમાં અહીંયા તો આપણને ઘણા બધા, અહીંયા 34 અક્ષર આપેલા છે આપણને. તો આ 34 અક્ષરનું આપણે પોસ્ટમોર્ટમ કરીશું એકદમ બેઝિક લેવલથી. જોઈએ ક અક્ષર, તો કનો શું થશે? તો કનું આપણે જોઈએ તો કનું થશે કે અને એ. કનો શું થશે? કે અને એ. અને કે અને એ, તો ખનો શું થાય? ખનો કે એ છે, ગનો GA. ઘનો શું થશે? GHA. ચનો CHA. છનો CHHA. છનો થશે CHHA. જનો થશે JA. જનો Z અને ઘણી વખત આનો JH પણ થતો હોય છે. ટનો TA. ટનો શું થશે? TA. જો અહીંયા ટનો TA થશે તો અહીંયા ત, જેને આપણે તરવારનો ત કહીએ, તેનો થશે TA. જોયું? ટ અને ત. પછી ઠ, TH. ઠનો TH તો થનો પણ થશે TH. અહીંયા દ અક્ષર જોઈએ તો દનો થશે DA. દનો થશે DA. અને અહીંયા દ, તો આ દનો થશે DA. ડ અને દ બંનેના
સેમ DA DA, ઢનો DHE, ઢનો થશે DHE. તો ધનો થશે DHA, અણનો NA, અને અહીંયા નાનો પણ NA. ઘણા બધા અક્ષર એવા કે જેમાં જોઈએ કે ડ દ, તો આ બધાના સેમ જ થતા હોય, DA DA, DHA NA. તો આને યાદ રાખવું સરળ બની જતું હોય છે. તેવી જ રીતે જોઈએ પનો PA થશે, ફનો FF પણ થાય અને PH પણ થતો હોય. અહીંયા જે બનો થશે BA, ભનો BHA, મનો થશે MA અને યનો થશે YA, રનો થશે RA, લનો થશે LA, લનો જેમ LA થાય એમ અળનો પણ થશે LA, વનો થશે VA, સરળેનો સ એનો થશે SHA. તો ષટકોણનો સ એનો થશે SHA, અને સસલાનો સ આપણે જેને કહીએ તેનો થશે SA, આનો થશે HA, અળનો તો આવી જ ગયો LA, ક્ષનો XA અને KSHA થશે. અને આપણો અક્ષર યોગ જ્ઞ, તો જ્ઞનો થશે GNA. ઘણી વખત GYA પણ થતો હોય છે, પણ આપણે રાખીશું યાદ GNA. તો આ આપણો થઈ ગયો અંગ્રેજી કક્કો. અંગ્રેજી કક્કાના આધારે આપણે અંગ્રેજી બારકડી પણ શીખીશું. આ આપણો પહેલો ક્લાસ હતો, પ્રથમ લેક્ચર. આવનાર વિડીયોમાં આપણે અંગ્રેજી બારકડી શીખીશું. આ વિડીયો તમને કેવો લાગ્યો તે જણાવજો. ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.